હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ચણાના લોટમાંથી આપણે વાટી દાળના મેથીના ગોટા। તો એ બનાવવા માટે આપણે ચણાની દાળને લગભગ 4 થી 5 કલાક માટે પલાળીને મૂકવાની છે। તો અહીંયા મેં 1.5 વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે। એને ચોખ્ખી ધોઈ કાઢવાની છે આપણે 2-3 પાણીથી પહેલાં વ્યવસ્થિત। તો 2-3 પાણીથી ધોવાઈ જાય એટલે આપણે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી અંદર નાખીશું અને આને 4 થી 5 કલાક માટે પલાળીને મૂકી દઈશું। તો હવે આને 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે। તો જો સરસ એવી પલળીને રેડી થઈ ગઈ છે ચણાની દાળ। તો હવે આ ચણાની દાળને આપણે મિક્સરમાં જારમાં આપણે આને લઈ લઈશું અને આને ક્રશ કરવાની છે। તો આમાં 2 થી 3 ચમચી જેટલું જ અંદર પાણી એડ કરીશ હું। તો હવે આ દાળ પીસાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આ તપેલીમાં કાઢી લઈશું આને। જો આ રીતની ક્રશ કરવાની છે, એકદમ ફાઇન નથી કરવાની આને, થોડી અધકચરી રહે તો એ ગોટા ખાવામાં વધારે સરસ લાગતા હોય છે। ફાઇન પેસ્ટ નહીં બનાવી દેવાની એની। તો હવે અહીંયા લીલી ડુંગળી છે, લગભગ 2 લીલી ડુંગળીનો મેં ઉપયોગ કર્યો છે, એના લીલા પાનનો। તો એ સમારી ધોઈ ચોખ્ખી કરી આપણે આ બેટરની અંદર એડ કરીશું। અને આ મેથીની ભાજી છે, મેથીની ભાજી લગભગ 1 નાની વાટકી જેટલી મેં લીધી છે, ઝીણી સમારી દીધી છે, ધોઈ ચોખ્ખી કરી આપણે અંદર એડ કરી દઈશું। 2.5 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ અંદર મેં એડ કરી છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આમાં। લાલ મરચું પાવડર નાખીશું, થોડી હળદર નાખીશું 1/2 ચમચી જેટલી, ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી જેટલો, આખું જીરું છે એ અંદર એડ કર્યું મેં। હવે હિંગ નાખીશું, ચપટી જેટલી આપણે હિંગનો અહીંયા ઉપયોગ કરીશું। 1/2 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું આમાં, આખી ખાંડનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે, તમારે દળેલી નાખવી હોય તો નાખી શકાય આમાં। હવે આ બધા જ મસાલા થઈ જાય એટલે આપણે આ રીતે મિક્સ કરી દઈશું। આપણે આમાં બિલકુલ પાણી નથી નાખવાનું, જ્યારે આપણે દાળ ક્રશ કરીએ ત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીને દાળને ક્રશ કરી લેવાની છે। આપણે ડાયરેક્ટ બેસનમાંથી તો મેથીના ગોટા બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। આ રેસીપી ખાવામાં એકદમ અલગ લાગશે અને ખાવાની ઘણી જ મજા આવશે। તો આ રીતે બધા જ મિશ્રણને આપણે મસાલા સાથે આ રીતે મિક્સ કરી દેવાનું છે। લાસ્ટમાં આપણે ચપટી કુકિંગ સોડા નાખીશું, જે આપણે ઢોકળા ઇડલી હાંડવામાં નાખતા હોઈએ છીએ, બસ એ જ કુકિંગ સોડાનો આપણે ઉપયોગ કરવાનો છે। કુકિંગ સોડા ચપટી જેટલો જ નાખવાનો છે, નાખી વ્યવસ્થિત આપણે હલાવી દઈશું અને આ રીતે ગોટા ઉતારી દઈશું। અને મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે ગોટા તળતી વખતે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું, એટલે ગોટા અંદરથી પણ સરસ એવા ચડી જાય। આ રીતના બનાવેલા મેથીના ગોટાનો સ્વાદ એકદમ ડિફરન્ટ લાગે છે। ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો અને સાથે ચટણીની પણ હું આજે રેસીપી આપીશ। તો આ રીતે નીચેની બાજુથી સરસ ચડી જાય એટલે આપણે આ રીતે અલટ પલટ કરી દઈશું એને આ રીતે। અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થશે। તમે મીડિયમ ટુ લો ફ્લેમમાં તળશો તો ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થશે અને ગોટા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો આ ગોટાને તળીને મેં રેડી કરી દીધા છે। તો હવે આપણે એક વાસણમાં આને કાઢી લઈશું।
તો હવે આ ગોટાની સાથે ખાવામાં આવતી ચટણીની રેસીપી આપીશ તમને. તો અહીંયા આપણે એક વાસણની અંદર 1.5 ચમચી જેટલું બેસન લઈ લેવાનું છે, એટલે કે ચણાનો લોટ લઈ લેવાનો છે. આની અંદર 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું. આ ચટણી બનાવવામાં આપણે દહીં કે છાશનો કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. આ ચટણી પાણીમાંથી તૈયાર થતી હોય છે, એટલે પાણી અને બેસનમાંથી બનીને તૈયાર થતી હોય છે. તો હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું. પાણી અને બેસન વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં ફુદીનાના પાન અંદર હું થોડા એડ કરીશ. 5 થી 6 નંગ જેટલા ફ્રેશ ફુદીનાના પાન છે એ અંદર આપણે એડ કરવાના છે. એ ના હોય તો સુકવણી કરેલા હોય ફુદીનાના પાન, એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું અહીંયા અને ચપટી જ હળદર નાખવાની છે. હળદરનો બહુ વધારે આપણે ઉપયોગ નહીં કરવાનો આમાં. 1/2 ચમચી જેટલી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું આમાં. આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે ચટણીનો. હવે બધું જ આપણે વ્યવસ્થિત એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. આ બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે એક વાસણની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં રાઈ નાખીશું. 1/2 ચમચી જેટલી મેં રાઈ નાખી છે આમાં. રાઈને બરાબર તતડવા દેવાની એટલે એની સરસ એવી ફ્લેવર આવશે કઢીની અંદર. 1/2 ચમચી જેટલું જીરું નાખ્યું. ચપટી હિંગ નાખવાની અને આ જે મિશ્રણ બનાવીને મૂક્યું હતું એ અંદર હવે આપણે એડ કરી દઈશું. ફરી આપણે થોડું 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીશું આમાં. પહેલાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું અને પાછળથી આપણે 1/2 ગ્લાસ પાણી નાખીશું આમાં. બહુ પતલી નહીં કરી દેવાની આ કઢીને. બહુ પતલી હશે તો ખાવાની વધારે મજા નહીં આવે, એટલે મીડિયમ થીક એટલે કે થોડી જાડી રાખવાની કઢી. લીલા મરચાં નાખવાના, એટલે કે એક જ લીલા મરચાંનો મેં ઉપયોગ કર્યો છે. તીખું લીલું મરચું છે એ અંદર નાખવાનું. 1/2 ચમચી જેટલી આપણે ખાંડ નાખવાની. લીંબુના ફૂલ નાખવાના, થોડા જ નાખવાના, બહુ વધારે લીંબુના ફૂલ અંદર એડ નહીં કરી દેવાના. હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું. ગોટા સાથે ખાવામાં આવતી આ ચટણી ખાવાથી ગોટાનો સ્વાદ વધારે એકદમ વધી જશે. તો બસ આ રીતની રાખવાની છે થિકનેસ કઢીની, બહુ વધારે પતલી નહીં કરી દેવાની. લાસ્ટમાં આપણે લીલા ધાણા નાખીશું આની અંદર અને 5 મિનિટ સુધી જ આપણે આ કઢીને ઉકાળવાની છે. બહુ વધારે પણ ઉકાળી નહીં દેવાની આ કઢીને. તો બસ આ બનીને તૈયાર છે. જો આ રીતની રાખવાની છે થિકનેસ એની. તો આ ચટણી બનીને તૈયાર છે ગોટા સાથે ખાવામાં આવતી. તો મેં ગેસ પણ બંધ કરી દીધો છે. તો બસ તૈયાર છે વાટી ચણાની દાળના ગોટા, મેથીના ગોટા અને સાથે ચટણી. તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.